બટ અત્યારે અમે આવ્યા છીએ હોસ્પિટલ. નિકીની છે અપોઇન્ટમેન્ટ આજે. કાલે રાતે નિકીએ મસ્ત પાલક પનીર બનાવ્યું હતું, જોરદાર. આજે તો હાર્ટબીટ સાંભળવાનો મૂડ નથી લાગતો. આઈ વોન્ટ ટુ બટ આઈ કાન્ટ, કેમ કે મારે ટાઈમથી ઓફિસ બી જવું જરૂરી છે. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજ ફરીથી તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. અને અત્યારે અમે બંને મોર્નિંગમાં ઉઠી ફ્રેશ થઈ મારે ઓફિસ જવાનું હતું, બટ અત્યારે અમે આવ્યા છીએ હોસ્પિટલ. નિકીની છે અપોઇન્ટમેન્ટ આજે. ઓકે, સો અહીંયા શું સિસ્ટમ હોય છે અપોઇન્ટમેન્ટ એ બધાને કહો. અપોઇન્ટમેન્ટ તો લેટર આવી જાય પછી પહેલાં આવી આપણે સબમિટ કરી દેવાની બુક, પછી એક રિક્વેસ્ટ કરી યુરિન સેમ્પલ માટે તો એ કરવાનું. થોડી વાર પછી આપણને બોલાવે બ્લડ પ્રેશર ને બધું ચેક કરવા માટે, અને પછી મિડવાઇફ સાથે હોય. ઓકે, સો ગાઈઝ, મિડવાઇફનો મતલબ એ થાય છે કે એક નર્સ હોય છે, રાઈટ? એટલે જે બી કોઈ પ્રેગ્નન્ટ હોય ને એને જ્યારથી એમના જોડે આપણે રજીસ્ટર કરાવીએ ને તો ડે 1 થી એ લોકો આપણને એક પર્સનલ એક લેડી આપે, એક લેડી નર્સ આપે તમને પર્સનલી, કે એને તમે કંઈ બી પ્રોબ્લેમ હોય, ગમે ત્યારે ઇમરજન્સી હોય તો એનો કોન્ટેક્ટ કરી શકો. અને અહીંયા એવું નથી કે મિડવાઇફ એટલે સિમિલર નર્સ હોય, બટ એનો સ્પેશિયલ કોર્સ હોય. હા, ડોક્ટર એનો સ્પેશિયલ મિડવાઇફનો કોર્સ હોય. એન્ડ મિડવાઇફ ડિલિવરી પણ કરે. હા, તો અહીંયા મિડવાઇફનો સ્પેશિયલ કોર્સ હોય. એ લોકો સ્પેશિયલ એનું યુનિવર્સિટીમાં ભણી અને પછી બનતા હોય છે. સિમિલર ટુ નર્સ આપણે કહી શકીએ. તો અહીંયા છે ને, તમે એવરી ટાઈમ અપોઇન્ટમેન્ટમાં આવો એટલે તમારું યુરિન સેમ્પલ અને બ્લડ પ્રેશર ને બ્લડ સેમ્પલ તો નહીં લેતા ને એવરી ટાઈમ, બ્લડ ટેસ્ટ તો નહીં, પણ નોર્મલી જે ચેકઅપ હોય બધું કરે ને પછી એ લોકો અંદર લે, રાઈટ? અને પછી તમને બધું બતાવે અને એવરી ટાઈમ બેબીના હાર્ટ બીટ સંભળાવે ને, ચેક કરે, બેબી મુવમેન્ટ ને બધું ચેક કરે મિડવાઇફ. સો એ રીતની બધી સિસ્ટમ છે અહીંની. બાકી આ અમારી છે ને ઘરથી નજીક છે કિંગ હોસ્પિટલ, કિંગ જ્યોર્જ. તો ત્યાં અપોઇન્ટમેન્ટ હોય છે. અને જે મેન અમારું જે પ્રેગ્નન્સી માટેનું જે કે કંઈ બી ઇમરજન્સી હોય તો ત્યાં એડમિટ થવાનું હોય તો એ ક્વીન્સમાં છે, બરાબર? તો ત્યાં ક્વીન્સમાં બોલાવે એમને, કેમ કે ક્વીન્સ તો તમને બધાએ જોયેલી જ છે. લાસ્ટ ટાઈમ નીકળીને એડમિટ કરી હતી, બહુ મોટી હોસ્પિટલ છે. અને આ કિંગ જ્યોર્જ છે ઘરથી 10 મિનિટમાં જ છે. એ બી બહુ મોટી હોસ્પિટલ છે, બટ એ લોકો નજીક છે એટલે. હોસ્પિટલ આખા યુકેની સેકન્ડ નંબરની બીજી છે હોસ્પિટલ. રિયલી? મને નથી ખબર, બટ એટલી બીજી હોય છે. આ સિસ્ટમ છે અહીંની એમ. બાકી કાલે રાતે નિકીએ મસ્ત પાલક પનીર બનાવ્યું હતું, જોરદાર. એટલે પાલક પનીર અમે રાતે સરસ જમ્યા અને પછી છાશ અને પાપડ સાથે. અને પછી આજે મોર્નિંગમાં બી એ જ પાલક પનીર હું ટિફિનમાં બી લઈને જવાનો છું લંચ માટે. તો અગર લેટ થશે અહીંયા અપોઇન્ટમેન્ટમાં તો મારે ઓફિસ નીકળવું પડશે અને નિકી કેબ કરીને ઘરે જતી રહેશે. આજે તો હાર્ટબીટ સાંભળવાનો મૂડ નથી લાગતો. આઈ વોન્ટ ટુ બટ આઈ કાન્ટ, કેમ કે મારે ટાઈમથી ઓફિસ બી જવું જરૂરી છે. સો એ સિચ્યુએશન છે અત્યારે. બાકી આજકાલ થોડુંક વેધર ગરમી જેવું છે એટલે મજા આવે છે ને, સમર જેવું લાગે છે. યસ્ટરડે તો રેની હતું. યસ્ટરડે રેની હતું, બટ એ 2-3 દિવસ માટે જ રેની હતું. બાકી પહેલાં સમર જ જેવું જ હતું એમ નોર્મલી. સો હવે પાછો આજે તડકો છે એટલે સારું છે એમ, ગરમીમાં મજા આવે. ફરવાવાળા માટે તો મજા છે. અત્યારે અમે લોકો તો ફરવા જઈ નથી શકતા વધારે. ના જઈશું બહુ જલ્દી. એટલે ઠીક છે, લેટ્સ સી, જોઈએ છે. ફરવા જવાના એટલે રાજ માટે હું બીમાર થઈ જઈશ, પણ એવું નથી. અને કામ કરવાનું એટલે કામ કરવાનું એટલે સ્ટ્રોંગ થઈ જઈશ. ઓકે, કેમ કે પૈસા આવે અને આમાં ખિસ્સું ખાલી થાય છે એટલે. હા, સો હવે ફટાફટ નિકીની અપોઇન્ટમેન્ટ છે તો ત્યાં એનું ફિનિશ કરીએ પછી હું ઓફિસ જાઉં. સો આજ માટે અત્યારે આટલું જ છે. પછી લેટ્સ સી નેક્સ્ટ વ્લોગ. ઓકે, એન્ડ અમે અહીંયા બેઠા છીએ અત્યારે પ્લેગ્રાઉન્ડ અહીંયા જો हॉस्पिटल તમને દેખાય જ છે પાછળ બધું ને. सो ये गाइस देख लो, ये पूरा हॉस्पिटल का पार्किंग है और ये भी हॉस्पिटल का बिल्डिंग है, ये भी हॉस्पिटल है, ये सारा हॉस्पिटल है भाई, देखो ना. और इधर से मैं दिखाता हूँ आपको, ये जो है ना, ये भी सारा हॉस्पिटल है, ठीक है. और ये जो इधर मैं आया हूँ ये है कार पार्किंग के लिए जो पे करना होता है ना. तो इसमें क्या होता है कि अपना इधर प्रेस टू पे फॉर पार्किंग करके
फिर वो ऑप्शन दिखाएगा अपना गाड़ी का नंबर प्लेट डालने का। उसके बाद आप डालोगे तो ऑटोमेटिक दिखा देगा कि भाई इतने पाउंड हुए हैं। तो ये सिस्टम है इधर का, ठीक है।